ભેસ્તાન વિસ્તારમાં સગીરાના ગુમ થવાના મામલે હવે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પરિવારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી સગીરાને સલામત વાપસ અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક સગીરાના ગુમ થવાના મામલે ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. ત્યારે ભેસ્તાન સ્થિત બાપા સીતારામ સોસાયટીમાં રહેતા છોકરીના પરિવાર દ્વારા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. ફરિયાદ મુજબ તેમની 16 વર્ષીય પુત્રી અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં પરિવારને શંકા ગઈ હતી કે સગીરા કેટલાક ઓળખીતા લોકોના સંપર્કમાં હોઈ શકે છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સચિન જેડીસી નાકા નજીક ઓશિસ હોટેલ પાછળ આવેલી બાપા સીતારામ સોસાયટીમાં પ્લોટ નંબર 22 ખાતે સંકળાયેલા કેટલાક લોકો પાસે સગીરા હોવાની માહિતી મળી હતી. પરિવારનો આક્ષેપ છે કે સગીરાને પરત લાવવા અંગે પૂછપરછ કરવા જતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. વધુમાં સગીરાને લગ્ન માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ તપાસ અંગે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ ભેસ્તાન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સગીરાની શોધખોળ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી તેમજ કેસમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પરિવાર સગીરાની સલામત વાપસીની રાહ જોઈ રહ્યો છે.